આજે ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સવારે રૂપાણી સર્કલે રન ફોર યુનિટીનું આયોજન થયેલું। આ કાર્યક્રમમાં અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી અને ભાવેણાવાસી અનેક આગેવાનો, એનજીઓ સંસ્થા, વિદ્યાર્થીઓ, અનેક લોકોએ આ રન ફોર યુનિટીની અંદર ભાગ લઈ અને સરદાર સાહેબને સાચા અર્થમાં જે શ્રદ્ધાંજલિ, સાચા અર્થની અંદર સરદાર સાહેબનો જે યોગદાન છે એને સાકાર કરવા એમાંથી પ્રેરણા લીધી છે। ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા મહામંત્રી અલ્પેશભાઈ, મહામંત્રી નરેશભાઈ, અમારા શિક્ષણ સમિતિના સદસ્ય નિકુંજભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન અને અમારા શીર્ષ નેતૃત્વ આગેવાનો સૌએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી છે। હું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું। સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદ ભારત સાથે સાથે અખંડ ભારતના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે। આપણા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ અખંડ ભારતમાં રજવાડા અર્પણ કર્યા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે કેવડિયા ખાતે એકતાનગરમાં પણ 2 દિવસના અનેક ભવ્યથી ભવ્ય કાર્યક્રમો છે। વિશ્વનું સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે સાચા અર્થમાં મોદી સાહેબે એમને સાચા અર્થમાં એના યોગદાનની પ્રેરણા લઈ અને આવનાર પેઢીને પણ એના આદર્શોને ઉજાગર કરવાનું એક માધ્યમ બનાવ્યું છે। ત્યારે આપ સૌને આપના માધ્યમથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરું છું અને વિકસિત ભારતની સંકલ્પના સાથે આપણે સૌ યોગદાન આપતા રહીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું।